જેને મહત્વનું કામ કહેવાય. બાકી ભજન તો આ એવા ગવાઈ ગયા છે, એટલા બધા ગાઈ ગયા છે. એક ગિરનારમાં ભારતી બાપુની રાવટી, બીજી સણાદનની આ જગ્યામાંથી જગ વિખ્યાત ગાયકો બન્યા છે, સ્વજનો કથાકાર બન્યા છે. એવી આ ગાદી છે, એવી આ ભજનની જગ્યા છે. અને એવું મારું માનવું પણ છે કે એક ગિરનારમાં જે સાંભળવા આવે એ બધા ભક્તો છે અત્યારે, અને બીજા સણાદરમાં આવે ને એ સાચા ભક્તો રહ્યા છે. બાકી ક્યાંય દેખવાય મળતા નથી પાછા. એટલે આ બે જગ્યામાંથી ધર્મની જ્યોત પ્રગટ થઈ, અને એ જ્યોત તો આખા વિશ્વમાં ફેલાઈ ગઈ, એમાં બે મત નહીં. પૂજ્ય બાપુની, કૃષ્ણાનંદગીરી બાપુની જે ઈચ્છાઓ હતી એ સમગ્ર પૂરી થઈ છે હનુમાનજીના વેગે. કારણ કે આ તો હનુમાનજીનું કામ છે ને, રણ ભર રણ જીપ ડંક લૂટે હડુમંત લંક ધરતી લંકા ધ્રમાત ધ્રમાત સે સમંગ કે ધૂનગાર થાર થાર ધુડાટ આટપાટ દરિયા પહાડ અને ઝટપટ ઝટપટ ઉપાડ ધડોડ દમંગ કે પડવત ફોડત પતાળ આવત કુદરત કાળ અને નિરખત કાનો આ તો રણ પર રણ જીપ ડંક લૂટે હડુમંત લંક ધરતી લંકા ધ્રમાત ધ્રમાત ધ્રમાત. शांत बड़े परमार्थी और शीतल जाके अंग त्रुपत बुझावे और की और दे दे अपना रंग. वाह साउंड, આપણું સાઉન્ડ ને સંગીત પણ આજે બહુ વિખ્યાત છે. આંસા ચાલો ઉન દેશમાં, અરે હંસલા ચાલો ઉન દેશમાં જ્યાં સગું નહીં આપણું કોઈ. માટી તો ભરખે જનાવરો જાંબુઆ ન રોવે કોઈ. આંસા ક્યું મણ દુમણો ક્યાં બેઠો ઉદાસ. હંસલા હંસલા અરે ઉમણ તુમણો કા બેઠો ઉદાસ. અરે કા તો હેડી તારી હલ ગઈ, કા સમુદ્ર ગયો સુકાઈ. ઉત્તર ગુજરાતમાં એક જગ્યા એવી છે અર્જુનભાઈ કે જ્યાં લાખો સંતો આવી ગયા અને કરોડો ભોજનની થાળીઓ પીરસાઈ ગઈ. એવી આ ભજનાનંદી બાપુએ જગ્યા બનાવી. અમારે શ્રોતાઓમાંથી કોકની ઈચ્છા હતી હેલીની, તો આ વાજીવા ડીસાથી. અરે વાહ. આવે તો કોણ આવે કોણ જાય રે મારી હેલી, મારી હેલી, મારી હેલી. તમે ઘટડામાં જુઓ ને તપાસી ઓજી આજી. કોણ આવે કોણ આવે કોણ જાય રે મારી હેલી. તમે ઘટડામાં જુઓ ને તપાસી આજી.
તારી કાયાનો એ ઘડનાર રે મારી હેલી આ બેઠો તારા ઘટડાની માય ભેગી હવે કોણ આવે કોણ જાય રે મારી હેલી તમે ઘટડામાં જોજો ને તપાસી